અને એમાં પાછું રાઠોડ પરિવારના મઠ મંદિરે અમારે ઘણા ભાઈ તેમજ સમસ્ત રાઠોડ પરિવાર આયમાં ભગવતી જગદંબા જોગમાયાના સામૈયા નિમિત્તે અહીંયા ભવ્યથી ભવ્ય ડાક ડમરૂનું આયોજન રાખેલ હોય. દરેક ધર્મ પ્રેમી ભાઈઓ ભક્તોને નમ્ર વિનંતી, અમારા બાપુલો પ્રસાદ લઈ લીધી હોય તો બધાને વિનંતી, જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું આસન ગ્રહણ કરી અને નીચે બેસવા બાપુલો. આ બાજુ ઉઠેલા બધા ભાઈ વિનંતી, ભૈયા વાંચો ઘણી જગ્યા છે. પછી આ બાજુ બધાને વિનંતી, બાપુલો ભૈયા વાંચો આગળ ભૈયા વાંચો ઘણી જગ્યા છે. બાપુ નજીક ભૈયા આ બાજુ દાદરા બેઠેલા બધા વડીલો મારી વિનંતી, બાપુલો ભૈયા વાંચો ભૈયા. અને આજ રોજ એટલે બધા વિનંતી, બાપુલો જાજા જગ્યા મળે ત્યાં બે જાવ, નીચે બે જાવ, ઘણી જગ્યા છે. માતાજીની દયા છે મારા બાપુલો. અને એમાંય પાછું લોકો અમારા રાઠોડ પરિવારના ભાણિયા ભાઈ છે. ભાઈ અમારે ભોળાભાઈ ધાખડાનો એવો ભાવ હતો ઉગલો બાબુ. કેમ કે રાવળદેવ જે કાંઈ આનંદ કરવો આજ હૃદયના ભાવથી કરવો. અને ભાવ કોને કહેવાય? એ ભાવ છે ત્યાં ભગવતી છે, ભાવ છે ત્યાં ભગવાન છે. અને ભાવ નથી ત્યાં કાંઈ નથી. અને વળી પાછું આજ એક નવું બિરુદ મળ્યું. રાઠોડ પરિવારને માં ભગવતી મનગળી મોમાયના નામનું અમારા ભોળાભાઈ ધાખડાએ મોમાય ધામ સ્થાપિત કર્યું. આજથી વધાવો, તાળીના દાખી વધાવો. અને આ તો મારી મનગળી મોમાય છે બાપ. જેને જેને મળે ને એનો બેડો પાર હોય બાપ. એ રંગમાંથી રાજા બનાવી દે બાપ. મોઢે બોલું માં એ મને હાથે નાનપણ સાંભળે ત્યારે મોટપ કરી બધી મજા કડવી લાગે કાકડા બાબા. કે માં કહેતા તેનું મુખ ભરાઈ જાય, માં કહેતા મારા ને તમારા હૃદયના તાળા ખુલી જાય. એવી માના પટાંગરની માલિપા, એવી મારી મનગળી મોમાયના પટાંગરની માલિપા આજ હું તમે ભેગા થયા છે. જગતના શોકની માલિપા કહેવત છે, કવિ કહી ગયા કે મોમાય વાળો કોઈ દી મોળો ન હોય, મોળાની મોમાય ન હોય બાબા. મારી પણ કુળદેવી મોમાય છે. અને દુનિયાની માલિપા કહેવત છે કે ભાઈ એની જીભે સરસ્વતી છે. પણ હું તો મોમાય વાળાને એમ કહું, આપણી જીભે સરસ્વતી હોય પણ ભેળી ભેળી જીભે મોમાય આપણી ભેળી હોય બાબા. આપણી તો જીભે મોમાય બિરાજમાન હોય. મીઠા એ મધુ ને મીઠા મેં બોલા અને મીઠી મીઠી છે મોરી માં. આવી જનની જોડ સકી નહીં મળે. આય માં, આય ભગવતી, આય જગદંબા. જગતની માલિપા જન્મની દેનારી જનેતાનો ઋણ હું તમે આ ભવે ન ચૂકવી શકતા હોય. આ તો મારી મોમાય આખા જગતની જનની છે બાબા. કદાપી રાઠોડ પરિવારને દુનિયાની માલિપા ગમે છેડે ઉભા હોય, દુઃખ પડી જાય, વિપત વેળા આવી જાય, સંકટ આવી જાય, એક નાભીનો અવાજ કરી મારી મોમાયને યાદ કરો બાબા. આય માં, માને યાદ કરાય દુઃખ પડે ત્યારે કેમ કરાય બાબા.
અરે દુઃખ પડે આવજે દોડી નવ પડજે માં તું મોડી માં તને વિનું હાથ જોડી આય ખોળે લેજે બાળ જાને માં આય ભગવતી આય જગદંબા આય મારી હાંઠડી વાળી માં આ દુઃખ પડ્યા વિનત વેળા આવી ગઈ સંકટ પડી ગયા માં એટલે જ્યાં મુખમાંથી શબ્દ ભાંખવાનો ભલામણા મારી ઉષા વાહન વાળી મારી હાંઠડી વાળી એકદી ધોડી નો આવે તો જગતના શોકની માલિપા મારી ફુરજાબાઈના કાપડાની મોમાય નો ગયો બાબા આ બાજુ ઉભેલા બધા ભાઈઓને વિનંતી માં બાપુ વૈયાવ આણકોર અંદર વૈયાવ ઘણી જગ્યા છે ગેટા ઉભેલા બધા વડીલોને વિનંતી માં બાપુ વૈયાવ આણકોર આ બાજુ ઉભેલા ભાઈઓને વિનંતી માં બાપુ વૈયાવ અહીંયા લાઈવ વાળા પાસે જે કઈ એની ટીમ છે ને એ સિવાય બીજો બધો આણકોર વૈયાવ છે મારા બાપુ આ એને ડિસ્ટર્બ થાય એવું ન કરે હાલો ભાઈ જો કે અમારા ઘરના ભાઈ ભાવથી માં ભગવતી જગદંબા જોગમાં એના ફટાંગણની માલિપા માના હામિયા નિમિત્તે અહીંયા ડાક ડમરૂનું આયોજન ગોઠવ્યું હો ભાઈ નગર ખાલી હામિયા કરવાના હતા મંગળોબાળ ઘણા ભાઈનો ફોન આવ્યો કે જીગાભાઈ શું કરવું મેં કે જેવી મોમાઈનો હુકમ પણ 17 વર્ષથી મને યાદ છે નાનો એવો હતો ત્યારનો વગાડું છું મને યાદ છે ઘનિયાના મનની માલિપા સંકલ્પ આવે અને હવા મહિનો જો મારી મોમાઈ કે જવા દો ને તારા સંકલ્પ પૂરા ન કરું તો રાઠોડની મોમાઈ ન હોય બાબા હજી ખાલી વિચાર કર્યો તો કે ભાણિયા ભાઈ આવ્યા અને ઘણા ભાઈ ને કીધું ઘણા ભાઈ જો મુરત પણ મેં કીધું કે ભાવ છે ને તો બધું છે ભાવ છે ને અહીંયા માતાજી બિરાજમાન છે ભાઈ નગર કરોડો રૂપિયા પડ્યા હોય તિજોરીની માલિક ઘણા ભાઈ માંડવો ન થયો હા જોકે આજ મજા પણ એવી છે અત્યારે ચૈત્ર મહિનાની સિઝન છે કન્ટિન્યુ આમ ચાલુ છે પણ મને બોલવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે અમારું જૂનું ને જાણીતું અમારે લીલિયાનું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ અમારે સદગુરુ સાઉન્ડ લીલિયા અને સગનભાઈ પાસે આજે હાલે મોજું છે વધાવો તાળે ના દાખી વધો હા મારું લીલિયા કેમાં આજનો આખો કાર્યક્રમ યુટ્યુબ ની દુનિયાની માલિપા નિહાળી શકાય અને યુટ્યુબ ની દુનિયા એટલે આવનારી આપણી 8 થી 10 પેઢી બનાવવા આજનો કાર્યક્રમ યુટ્યુબ ની માલિપા લખક રાઠોડ પરિવારની મોમાઈનો માંડવો કલાકાર જિગ્નેશ રાવળ ના સંજય રાવળ એટલે એનું એ સામે આવીને ઊભું રહે એવા કૃષ્ણા ડિજિટલ આહા हमारे किशन स्टूडियो जेसर यूट्यूब ने मालिपा सर्च करो किशन स्टूडियो जेसर એટલે આજનો આખો કાર્યક્રમ તમને YouTube ની માલિપા જોવા મળશે અને પાછા હારવાર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો મારા બાપુ પણ પ્રથમ પહેલા નાના માંડવાની માલિપા જે કાંઈ મને આવડે મંગળો બાપુ અહીંયા કલાકાર બનીને નથી આવતો હા કલાકાર બનીને મારી મોમાઈ દુનિયામાં રખડાવે છે પણ અહીંયા જે ઘરનું આંગણું અને મારા મિત્ર સર્કલની માલિપા જે કઈ આવડે માના નામના એક ભેખનો દીકરો બની જોડીનો દીકરો બનીને માના કાલા બોલા કરવા આવું છું મેં કીધું કે જે કઈ આનંદ કરવો એ હૃદયના ભાવથી કરવો ઘર હૃદયના ભાવનો આંકલો તો નાચવા લાગે શિખરાતનો ઢીંગલો એ આમ રાઠોડ પરિવારે કદાચ આજ માનવ મેળા મને ભેગો કર્યો છે અને આજ કદાચ કોઈ માનવ ન હોય
અને મારો ઘણીયો ભૂવો કે સિથરાના ઢીંગલા કરી અને માંડવાની માલિકા મૂકી દઉં અને સિથરાના ઢીંગલે ઢીંગલે જો રાખોડની મોમાય હોકારા નો કરે તો મારી રાખોડની મોમાય નો હોય બા પણ પ્રથમ જરા અહીંયા ડાકડમરૂના પ્રોગ્રામની શરૂઆત કરવી છે એ પેલા ભાઈઓ બહેનો બધાને વિનંતી મારી મનગળે મોમાઈને માનતા ઠેઠ છેડા સુધી મારો અવાજ સંભળાય જ્યાં સુધી આમ સેવણા સુધી સંભળાતો ત્યાં સુધી બધાને વિનંતી બે આ થઈ જાય ઉષા મારી માતાજીના નામની જય બોલાવી અને પછી આપણે ભોજ લઈને રમાડવા છે બોલ શ્રી મોમાય માતજી મોમાય માતજી પ્રેમથી બોલો ચામુંડા માતજી મેલડી માતજી વિહોજ માતજી કાવડી માતજી રતનદાસ બાબાની પરબના પીરની અવલ માતજી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હા 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 જોકે ભાઈ આજનો જે કાંઈ મોમાય ધામનું નામનું બિરુદ આપ્યું અને મોમાય ધામની માલિકા આજે જે કાંઈ મેન તમે બધાએ ભોજન કર્યું છે ને અહીંયા જે કાંઈ આપણે આ છત્ર સાયની માલિકા આનંદ કરીએ છીએ એ અમારે શ્રીમતી ગીતાબેન ભોળાભાઈ ધાખડા તરફથી અહીંયા બધું આયોજન કરેલ છે અમારા બાપુ વધાવો તાળીના દાખી વધાવો હા જોકે જગતના માલિક ચોકની માલિકા કહેવત છે ને તો યોગ્ય મંગળો બાપુ નહોતું તો એ કાંઈ નહોતું પણ મારી કન્યા રાઠોડની મોમાં એવી દયા કરીને ભાણિયાભાઈ ઉપર ખોયા ઉપર એક નહીં બંને શિક્ષકો મારા બાપુ અને આ જે કાંઈ નિવૃત્તિની મારી પાસે જે કાંઈ પેન્શન આવ્યું ને એ આ મારી મનગળી મોમાઈના નામને એક ફૂલની પાંદડીના નામે વાપર્યું છે વધારો એકવાર તાળીના દાખી વધાવો અને જાવ જાવ ધાકડા પરિવાર મારી મોમાં કે આજ કે અહીંયા મને એક ફૂલની પાખડી નિમિત્તે વાપર્યું છે અને મારી મોમાય ધામની માલિકા મારા નામનું અન્નક્ષેત્ર કરાવ્યું છે અને જગતના શોકની માલિકા સાંભળો મારા ધાકડા પરિવાર આ ધાકડા પરિવારની જો એક વખત હાથ પેઢીયું જાય અને એના આ ભંડારની માલિકા અન્ન ખૂટવા દો અને ધન ખૂટવા દો તો રાઠોડની મોમાં ન હોય અરે રે મારી તારા વિશ્વન રૂપ વેરા
તો ગુંજાળો ને મારે દખો ભંજણો અન સદાય બાળે વે પણ સમરતા એ મારા વીરા લખ લાભ ભજ્યો સગનભાઈ એવું લાગે થોડાક હેલોજન ઘટાડી નાખો બાજની ઓલી બાજની શારે મીડ ઘટાડજો આવડ્યા તો છે જ ને ઓલી ઘટાડજો કારણ કે ટેજ ઉપર તો યાર અવાજ વયો જાય તો આ બંધ થઈ જાય ગાઈ લાઈટ ની તકલીફ હોય તો શું કરું કરો કાક રસ્તો કરો આવો માતાજીના કોઈ બાનાધારી ભૂ આવો પંચના હાલો હાલો અમારે હરમડાથી આવેલા મહેમાન વાલજીભાઈ દત્યાવાડિયા હા દત્યાવાડિયા અહીંયા 101 રૂપિયા આપી અને મારી મનગળી મોમાય નું પટાંગર વધાવે મારી મોમાય કાયમ ના માટે લેર કરાવો વધાવો તાળીના દાખી વધાવો ઢોલ જાણું યોગદી લઈ હવે મારા ખેત લાતું પિયાલમાં મારા રાવળ જોગી ના ભળ જાય પછી હવે પેલી બૂમ પાડી થાજે મારા વીરા એ મારા ખેતલા બુંબાડો મારીને બેઠો યાદ અરે અરે તેજી તને વધામણા આવશે મારી રાઠોડની લઈ મોમાઈના મારી મોમાયના માંડવાની માલી પર ઠેઠ કરુકાના પાલખેથી ધીમે 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 ડગલા માંડી ફિફાત ગામના આંગણા આવે
ક્યાં આવે કે રાઠોડના મઢડે મારી મનગળી મોમાયના પટાંગણની મારી પા એ મારી મોમાયનો આગેવાન રમવા આવે અને આપા ખેતલાને રમાડવા પણ કેવો બાપ અમારે હિંમતભાઈ લાભુભાઈ બારૈયા 100 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં મોમાયનો મંડપ વધાવો તાળેના દાગથી. અમારે એક ભાઈ મોજ આવી 201 રૂપિયા એ મારી મનગળી મોમાયના નામ ઉપર બા. અમારા અનક બાપુ ખુમાણ સરંભડા એ મારી મનગળી મોમાય વાળા. હા મોળા નો હોય બાપ અને મોળાની મંગળુ બાપુ આપણી મોમાય નો હોય. અહીંયા 100 રૂપિયા રાવળ દેવને શીખ કરામણી કરે બાપ વધાવો તાળીના દાગ થી વધાવો એ મારી મોમાય કાયમના માટે લાડ લડાવ્યો બા. અમારા આકોડાથી આવેલા મહેમાન સુરેલા રાઠોડ અહીંયા 100 રૂપિયા આપી અને મારી મનગળી મોમાયને વધાવો તાળીના દાગથી એ મારી મોમાય કાયમના માટે લહેર કરાવવા. ભલો મારી ચામુંડા ભલો બા. આ બેહોન મારી ચામુંડા યજ્ઞી ભાજોદા અન ઓલો પાડો મારી ચામુંડા બોલ હાંડે નો પછી દાતણીઓ કરીને લેજે તારી દાબી દાઢમાં. અરે રે ઓલી ચાવવા મંડાણી વિહા ભુજાળી સાવંડ દે અમારે મગનભાઈ સોંડાભાઈ સોહાણ અહીંયા 501 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં મોમાય નું ફટાકર વધાવો એ મારી મોમાય કાયમના માટે લાડ લડાવો વધાવો તાળીના દાગ વધાવો. મેં કીધું એમ હો ભાઈ કે અહીંયા 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા થાય ને કોઈ રાવળ દેવ નથી લઈ જવાનું. જે કાંઈ થાય માના મઠ મંદિરની માલિકા અર્પણ છે ભાઈ. એટલે જ્યાં મોજ આવે ત્યાં વાપરતા રહેજો. અને કવિ કહે છે ને કે દીધા કરતા દયા ભલી જ્યાં મજા આવે ત્યાં તાળે પાડજો વરબા બોલો. હા અમને કલાકારો તાળે ને ખાલી હાંકલો મળે ને એટલે આમ તો આમાં પછી કાંઈ ન ઘટે બોલે. હા મોજ. હા અમારે પ્રવીણભાઈ સગનભાઈ સરપંચ પાર્ટીના સરપંચ હો ભાઈ વધાવો તાળીના દાગથી. આ સરપંચ એ રાજકીય ક્ષેત્રની માલિકા મારી મોમાય ખૂબ આગળ પ્રગતિ કરાવ બાપ. અહીંયા 501 રૂપિયા આપે. આ પાર્ટીના સરપંચ સાદુલભાઈ નાનજીભાઈ પીપળજા. હા પીપળજા. હા અને એમાંય પાછું મારું નાના લીલિયા. હા લીલિયા. હા અહીંયા 501 આપીને મારી મનગળી મોમાયને વધાવો તાળીના દાગથી એ મારી મોમાય કાયમના માટે લાડ લડાવવા. અને એમાંય મારી જગદંબા જોગમાં હા એ ચામુંડા આવ્યા ઘનાભાઈ. આપણે બધાને એક મુખ વાળી મળે પણ આ 18 આલમની માલિકા 2 મુખ 3 મુખ લઈને બેઠે હો બા. અને મારી ભગવતી જગદંબા જોગમાં ચામુંડા આખા વિશ્વની માલિકા 18 આલમના કુળ બાંધીને મારી ચામુંડા બેઠા છે બાપ. દેવકા પંચાળની કાતો રાતડી ભોમકાની કાતો છોટીલા મુંજાળની અને કાતો કોટડાના કાંગરા વાળી દેવી બાબા. અને પ્રથમ પહેલા મારી ભગવતી જગદંબા જોગમાં ચામુંડા આવ્યા છે અને માતાજીને ચામુંડાને ભાવથી રમાડવા પણ બધાને વિનંતી થઈ જાય પલવાર એ ડાકના તાલે હો બધાને વિનંતી પલવાર 2 હાથ ઊંચા થઈ જાય મારી ચામુંડાને માનતા હોય તો બાપ. અને હાથ ઊંચા કરવાનું કહો માને ને એને જ કરવાના ન માને ધરાહાર નહીં કરવાનો. હા મંગળો બાપુ થઈ જાય મારી ચામુંડાના નામમાં થાય.
એ હવે ચામુંડિયા આવશે રે દુખડા ભાંગશે એ ચામુંડિયા આવશે રે યટકાવું કે આવશે ચમત્કારું અજવાળું દુનિયામાં દેખાય દાંતેવાડિયા કોણ ના જહો જહો રમેશભાઈ ભૂપતભાઈ રાઠોડ ભંડારિયા અહીંયા 101 આપે બાપ જયદીપભાઈ દિલીપભાઈ રાઠોડ ભંડારિયા 101 આપે વધાવો તાળીના દાખથી વધાવો અને 301 ભગવતી ભરોસે આપે જહો જહો અને એ મારી ભગવતી જગદંબા લોકમાં દાંતેવાડિયાનું માવતર જગદંબા મેલડી આવ્યા છે અને માતાજી મેલડીને રમાડવા છે પણ કેવા બાપ મારી મેલડી હોય દાદે વાડિયાનો માને બા પણ હાજા તાજા તારા દતે વાડિયાને રાખજે ઓહો મારી દાદે વાડિયાને હતો મેલડી તારો પડતા મેલડી મારી વસતી નો ગોવા એ મેલડી મારી વસતી નો ગોવા એ માતાજી મેલડીમાં જગદંબા 2 મિનિટ ખમજો ફિફાતની મારી પાસે મારા 17 વર્ષ થયા એટલે મને મજા આવે તો હું બંધ કરી દઈશ મને મજા આવે ચાલુ કરીશ એ મારા બાપુજી સમજો મારા વડીલોને વિનંતી આમ ન કરતા કોઈ મને મારી મોજ ઉપર આજ હાલવા દીધો આજ મારું ઘર આંગણું છે અહીંયા પ્રેમિટ લેવા નથી આવતો પ્રેમિટ મારી મોમાઈની દયા છે ઘરે આવી દઈ દેવા વાળા પણ અહીંયા હું આનંદ કરવા આવું છું અન માતાજી જગદંબા જોગમાં મેલડી આવ્યા છે અન ઘડીક ભુવા દાદાના રમાડવા છે પણ કેવા તાળી નાગણ રમે માતા મેલડી એમ નહીં નકરા રાવળ ને ભુવા ઠાકે એમ નહીં તમારે બધાને માતા નામનો થોડોક પાવર હોવો જોઈએ આપા થઈ જાય ઉસાદ ઘડીક હા મારી મોમાઈ વાળા ઓ બાપા બોલો માતા મેલડી રમે માતા મેલડી રમે માતા મેલડી રમે એ માતા મેલડી રમે જગતના શોખની માલપા આવા કળજુગની માલપા ઘણા ભાઈ મેલડી જેવું દેરું એટલે આમ જો કાંઈ ન આવે હે આ કળજુગની માલિકા જે કોઈ નો કરી કે મારી મોંગલ ને મેલડી કરે હા અન ભલામણા ફીફા એટલે પૂરું થઈ જાય કે અમે કચ્છ કાઠિયાવાડ સુધી હોવી ને હે તો ફીફા નું નામ આવે એટલે સમજો અમારા સમજો આમ ગુલાબનું ફૂલ ખીલે ને એમ અમે ખીલી જઈએ મંગળો બાબુ માતાજી જગદંબા જોગીમાં મેલડી રમે છે એ ઘડીક જ તાળી પડી અને મારે ખાલી 2 મિનિટ લેવી જાજી નહીં લેવી માતાજી શરૂઆતમાં મેલડી આવ્યા છે કોઈ સંગીત નહીં વાગે ખાલી તાળી સાંભળવી મારે થઈ જાય 2 દિવસ હા ઠેક શ્યાવણા સુધી તાળી સંભળાવી જોઈએ ઘનાભાઈ
માતા મેલડી રમે હા આમ તો શ્યાવણા સુધી સંભળાવ્યો મંગળ બાપુ બીડી પછી પીવાની હા માતા મેલડી રમે માતા મેલડી રમે વિપાદ ગામમાં રમે એ હાલો મેલડી રમે માતાએ જે કે બાવડું ચાલ્યું હોય ને રાખડી બંધાડી હોય ને અરે ડોક્ટરે સ્પ્રિંગ હું ગમે ફિટ કર્યું હોય હે પણ ઈ જ્યાં સુધી ખોળા ન લઈને જ્યાં સુધી ડોક્ટર નું કઈ આવે નહીં કોઈનું કઈ આવે નહીં ભલા મના કદાચ આમ જો અહીંયા માથે યમડા વાટ જોતા હોય હા ભાવો હે માથે યમરાજ વાટ જોતા હોય અને મેલડી કે મારો અવસર છે ને મારો છે ને મારો રમે છે ને મારા ખોળામાં રમે છે અરે જાજા આજ નહીં પણ મારી રજા વગર હો વરે હુજી કાઈ થવા દો એની મેમડી ન હોય મેમડી ન હોય મેલડી માદગી આહા એ લાઈ ભાઈ પેલા તારા બોલી દો અમારે એક ભાઈ મોદે કે 100 રૂપિયા મારી વાઘેલાની મેલડી નામમાં થો બાપ વિજયભાઈ ઇટોલિયા પાસરિયા વાળા 100 રૂપિયા આપે બાપ ગનાભાઈ એ ગનાભાઈ 200 રૂપિયા સંજો દઈ ગયો અને પાછો હું કઈ ગયો ખબર અત્યાર સુધી મારા પપ્પા શીખ પેરામણી કરતા નહીં કે મારા પપ્પા આજ હું સંજય દઉં છું અને પાછો બે ભાઈ ને 100 રૂપિયા શીખ પેરામણી કરે વધાવો તાળીના દાગથી વધાવો એ મારી મોમાં 1 ના 21 કરે હો બા 21 કરે હો બા હા હા અમારે ગારિયાધારથી જો કે મારા હૃદયના ધબકારા છે મારા બાળપણના મિત્ર છે અમારે પંચદેવી મેલડી યુવક મિત્ર મંડળ સગનભાઈ યાદ છે ને ગારિયાધાર ઘોઘારીવાડી અવડા અવડા હતા બધા આ ઈ મંડળ 101 રૂપિયા આપી અને મારી ભગવતજી જગદંબા જોગમૈયા મેલડીના અને મારી મોમાઈને વધાવો તાળીના દાગથી વધાવો આ મારું ગારિયાધાર આવી ગયો મજા આવશે ઓલા ભાઈ કહી ગયા હતા ને પાણી ઉકળવા મૂકી ગયા હતા તો આપી દઉં તો થોડુંક અમારા વાયરિંગ નું કામ છે તો ઘટતું એ પૂરું થઈ જાય આમાં હું તો બે પેટીઓ સાલુમ બંધ થઈ જાય થઈ ગયું નો જોઈ કરવાનું આવી ગયું હાલો ભાઈ સા વાળા ભાઈ ઘડીક વિનંતી જ્ઞાન રાખો ઘડીક રહેવા જો ઘડીક જ્ઞાન રાખજો ભાઠે રાખજો એટલે ઠરે નહીં આ ભુવન બેન રમાડી લઈ પછી વાત
ભર્યો ડોહલ ગારડી પછી એની માથે મારા યજ્ઞ મોરલી કેરા ઘણા મળા હે મારો વીરો કળાયલ ખેતલો આવે ની કંડિયા રે અને એ મારી ભગવતી જગદંબા જોગમાં આયુનો આગેવાન ભુજીયો નાગ આવે અને આપા ખેતલાને રમાડવા પણ કેવા એ લડતો આવે આવે મારો લડતો આવે મારો ખેતલ લાલો રાજા મારો ખેતલ લાલો એ આવ્યો પરમા જે હો તારા નામની બાપ જહો મારી જામુંડા જહો બા હે આજ હોલ ભીલ કે મારી કાયાનું કરું જામુંડા તન ખોડ્યું અન ઓલા દેહના પૂરી દવ મારી જામુંડા માલપા દિવે પણ પેટે નથી જહાને પુત્ર પરિવાર અરે રે મન મર્યા પછી તારી સેવાને કોણ કરે ચામુંડા ચામુંડા જાજા મારા જહલ્લા જા બાપ કે કોઈ દી મારી પાસે માંગ્યું નથી અને ઘણાભાઈ પાછો હામો જહો ભૂવો એવો કે મારી મને જગત નહીં મારી પાસે દુનિયા વાંજ્યો કે નહીં મને એની બીક નથી જો કે મારા યજમાન છે અને મારા મામાનો દીકરો છે અમારે વાવડીથી રામભાઈ બારૈયા અહીંયા 101 આપી અને મારી ભગવતી જગદંબા જોગમાયા રાઠોડની મોમાઈનો મંડપ વધાવો તાળેના જાગથી આ બારૈયા આ વાવડી એ મારી જગદંબા મને દુનિયા વાંચ્યો કે એની મને બીક નથી મારો વંશ વેલો હાલે કે નો હાલે એની મને પરવા નથી મને પરવા એક જ છે કે રાતે સવારનો દી ઉગે ને હાંજનો દી આથમે ત્યાં સુધી તારા નામનું ધૂપિયું લઈ અને મઢની માલિપા ફેરવું છું દુનિયા એમ કે ચામુંડ કરતો તો જહો ભીલ વયો ગયો પછી ટોડલે એનો દીવો સૂનો પડી ગયો બાબા એ માં મને મારી ઉપાધિ નથી પણ હું મરી જઈશ પછી આ મારી ભીલની ચામુંડાને કોણ બાપ ધૂપ ધોવાડે રમાડશે બાબા અને તેથી મારી ચામુંડાએ કીધું કે દાદા બાપ એ આપું તો ખરી પણ કેવો આપું હે જગતની માલિપા આભની માલિપા જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર ને આભની માલિપા તારા રે ત્યાં સુધી મારું તારું નામ રે જો એવો નો આપું તો માની લે આજ તારા બાપની દેવી ચામુંડા બોલી ગઈ છે બાબા ચામુંડા બોલી ગઈ છે બાબા આ મારું બેલા અમારે વિપુલભાઈ સેન્ટિક વાળા બેલા આ મારો દલિત સમાજ એ જાજુ આપે હો મારી 12 બીજ નો ધણી બાપ વધાવો તાળે ના દાખે 501 રૂપિયા આપી અને મારી મોમાઈને વધાવે બાપ હા વિપુલ અને જેથી મારી ભગવતી જગદંબા જોગમાં હા એ કાળિયા ભીલના હાલા ગાવા આવ્યા છે જેથી મારી ચામુંડાએ રમાડ્યો છે કાળિયાને પણ કેવો
એક કોટડામાં કાળિયા ભીલની અરે કીધી માં રખવાલી એ દોડી દરિયા કાંઠે આવી અરે મારા દીકરા અરે મારા કાળિયા અરે મારા બાળુડા રોતો સાનો રે કોટડામાં કાળિયા ભીલને કોટડામાં કાળિયા ભીલને બીજી માર ખવાડી દોડી દરિયા કાંઠે આવી અરે મારા કાળિયા અરે મારા બાળુડા અરે મારા કાળિયા રોતો સાનો રે અમારા બાલાભાઈ બિલખ્યા જીનવાળા અહીંયા 500 ને રૂપિયા આપીને મારી જગદંબા જોગમાં આ મોમાઈનો મંડપ વધાવવા હા મારી ચામુંડા આ સિનોય મામા હલો મારી સિંધોય મારી સિંધો હવે માતાજી યજ્ઞ મલપતા હા હા અમારે નિલેશભાઈ નાળેવાળા અહીંયા 100 રૂપિયા આપે બોલાવો તાળે દાખથી અમારે સુરેશભાઈ નાળેવાળા ઈ પણ 100 રૂપિયા આપે છે ભાઈ અમારે હરેશભાઈ વિવડી પણ 100 રૂપિયા આપે સાહેબ હા હા અમારે મંગળુ બાપુ સેવણા વાળા હા જો કે અડધા રાવળ છે અને અડધા દરબાર છે અમારી હારે જોય ગમે અહીંયા 500 રૂપિયા આપી અને પોતાનું માવતર મારી મનગળી મોમા એને વધાવો તાળીના દાખી વધાવો હા લુણસર અમારે કાળુભાઈ ભાયાભાઈ વાઘેલા અહીંયા 101 રૂપિયા આપે વધાવો તાળીના દાખી અમારે ઘોઘરીની વાડી પંચની મેલડી નામ ઉપર અહીંયા ફરી વાર 101 રૂપિયા વધાવો તાળીના દાખી બાબુભાઈ મધુભાઈ અને ધીરુભાઈ મોહનભાઈ કણસાગરા આ મારું મેકડા અહીંયા 201 રૂપિયા આપીને માતાજી જગદંબા જોગભાઈ મોમાઈનો મંડપ વધાવવા હા ભણિયાભાઈ અમારે શ્યામજીભાઈ મોહનભાઈ કણસાગરા આ કણસાગરા એ અહીંયા 101 રૂપિયા આપી મારી મોમાઈને મારી ગઢપાવાના વેરાગની મારી પાવાની પારગલીને વધાવો તાળેના દાખથી વધાવવા અમારે વિનુભાઈ માધાભાઈ મુજબરા 100 રૂપિયા આપે બા અમારે મુકેશભાઈ નાનજીભાઈ કણસાગરા ઈ પણ 100 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં મોમાઈનો મંડપ વધાવો મારી મોમાઈ કાયમના માટે લહેર કરાવો બાબા અરે ભગવાન સિંધો આવા છે માને બાજુ રમવા જાય એ મારી દરિયા દરિવારો એ મારી કોને કીધી એ સાવડા કોને કીધી રે માઈ સાવડા કોને કીધી અમારે ભીખાભાઈ વલ્લભભાઈ રાઠોડ અહીંયા 1000 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં મોમાઈનો મંડપ વધાવો તાળીના દાખી વધાવો અમારે દિલીપભાઈ કણસાગરા મેકડા ક્યાં છે ઘરે છે પૈસા લેવા ગયો ભાઈ કુમાર ઘરે છે 201 રૂપિયા આપીને મારી જગદંબા જોગમાં મોમાઈનો મંડપ વધાવવા મહેશભાઈ ભનુભાઈ ચાવડા 101 રૂપિયા આપી અને ભગવતી મોમાઈનું નામ બતાવો નરેશભાઈ શ્યામજીભાઈ કણસાગરા 201 રૂપિયા આપે બા
અમારે સદગુરુ સાઉન્ડ લીલિયા અમારા સગનભાઈ અહીંયા 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં મોમાઈનો મંડપ વધાવો છે ને 100 રૂપિયા રાવો દેવ ને શીખ કરામણી કરવા વધાવો તાળીના દાખલો વધાવો એ મારી મોમાઈ કાયમના માટે લહેર કરાવો બા એ આ મારી સિંધોઈ એ આ મારી સિંધોઈ સાવડાના કરમ ભાગલાનું ધર્મ રમે છે સાવડાનું માવતર રમે છે સિંધોય રમે છે અને મારી ભગવતી જગદંબા જોગમાયા ઘનાભાઈ સિંધોયનો પાવર હોવો નહીં બાબા માતાજી જગદંબા જોગમાયા સિંધોય આવ્યા છે ઘડીક માતાજીને કુલડીની માલિપા સવેરા વાવી દેવી થઈ જાય બે હાથ ઉષા ઘડીક બધાને વિનંતી મારી સિંધોયને માનતા હોય તો એ કુલડીમાં વાવા સવેરા એ બોડિયામાં દીવા જોકે સિંધોય રમે એટલે સાવડા પરિવારનો તો બોલ આવે તો એમાં કોઈ ના નહીં પણ રાઠોડની મારી પાસે પાછી થાપે બેઠી છે બાપ જેનો ગુરુદેવ થઈને બેઠી છે એ રાઠોડ પરિવારને મારી વિનંતી 5 વધામણા મારી સિંધોયના નામમાં જોતા છો અને કદાચ આના નામના 5 વધામણા કરી દો અને સાંભળો રાઠોડ કદાચ ગમે એવી દુબળી વેળા આવી હોય દુબળી દશા આવી હોય ને તો મારી સિંધોય તમારી વેળા વાળી ન જાય તો જગતના શોખની મારી પા મારી સાવડાની સિંધોય ન હોય બાબા હા ખાલી 5 બોલ અને એ પાછા 500 ના જોતા નાનો તો નથી જોતો હા એ વાળ 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 મારી વેળા રે એ તાર 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 મારી પેઢી રે વિપુલભાઈ કનુભાઈ ગાધકડા અટક રાઠોડ અહીંયા 1100 રૂપિયા આપી અને મારી સાવડાની સિંધોઈને ને મારી મનગળી મોમાઈને વધાવો તાળીના દાગથી વધાવો ભાઈ બે બોલાવી જાઓ ઘણા ભાઈ ત્યાં સુધી સિંધોઈનું દેરું નથી ફેરવવાનું હા 200 રૂપિયા વિનુભાઈ વલ્લભભાઈ રાઠોડ ગામ ગાધકડા અહીંયા 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં એ મારી સાવડાની સિંધોઈને મારી મનગળી મોમાઈને વધાવો તાળીના દાગથી હા બેન અને ઘણાભાઈ અમાર જીગાભાઈ કીધું ને જ્યાં મોજ આવે તાળી પાડી દો આકડો મારજો ભાઈ અમારે સગનભાઈ ભાણાભાઈ અહીંયા 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાયા એ મારી સિંધોઈને મારી મોમાઈને વધાવો તાળીના દાગથી
અમારે કલાકારને બીજું કાંઈ ન હોય ભાઈ, એક તાળીનો દાંત, હાકલો પડકારો અને વેલા 4 વાગે ગરમા ગરમ ગાંઠિયા મળી જાય ને આમ જો પેલાના 3 કટકા કરી નાખજો. રામ રામ દાદા, રામ રામ. એ વાગે છે મૂંગિયો રે ઢોલ માંડવો નાખ્યો મેદાન. વાલા તલવારો નાયું દેવાય છે. એ વાલા તલવારો નાયું દેવાય છે. એ રામ રામ દાદા, રામ રામ. એ લોયો